જો ભાઈ અત્યારે રક્ષિતા કાલ દિવાળીની રંગોળીની પ્રિપેરેશન ચાલુ છે અને બહુ મસ્ત બનાવી છે રંગોળી અને અત્યારે કલર ફિલિંગનું કામ ચાલી રહ્યું છે. કેવું ચાલે છે ગુડુ? ઓલ વેલ? ઓકે. ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જાય વર્કિંગ અમારે. યસ ધેટ્સ ઓકે. તો ચાલો મિત્રો, તમે બી તમારી ઘરે રંગોળી બનાવી લેજો વહેલાસર અને અમને શો કરજો. હેપી દિવાળી. બાય બાય. હાય. ચાલો ભાઈ, અમે લોકો પાછા શોપિંગમાં નીકળી છીએ અને નક્ષભાઈ જો હજી નીંદરના જ મૂડમાં મારે કલર લેવાનો બાકી રહી ગયો છે. હાલો ફટાફટ લેતા આવી. યલો કલર અને એક બ્રાઉન કલર હાટું રહી ગયું છે. તો ભાઈ જામનગરની દિવાળી કંઈક આવી રીતની છે. જો ભાઈ જામનગરની રોનક. આમ તો સારું છે પણ અમારા રાજકોટની દ્રષ્ટિએ બહુ ઓછું છે. પેલા રાજકોટ હોય ને એને વધારે થોડુંક ઓછું લાગે, બાકી જામનગરની દ્રષ્ટિએ સારું જ લાગે. જો ભાઈ હજી બિલ્ડિંગ બને છે, યાની કે કોમ્પ્લેક્સ બને છે, પણ એની ડેકોરેશન કરી દીધું છે જામનગરમાં. શોપિંગ કરતા આવ્યા છીએ, બાકીના કલર અંદર મૂકી દીધા છે. જો યલો કલર, બ્લેક આટલા ઘટતા હતા એટલા જ લીધા છે, પછી વધારે નથી લીધા. પછી દૂધ લઈ આવ્યા, પછી આપણે ચવાણું અને જો બચ્ચા પાર્ટી માટે થોડાક એવા આપણે લઈ આવ્યા છીએ ફટાકડા ને એવું બધું. જો પછી પોપ આવી રીતના તળતળિયા ને એવું બધું. બાકીના ફટાકડા હવે વળી પાછા અત્યારે પૂરતા જ લેતા આવ્યા. હજી ફૂલઝર ને આન તેન ઘણું બધું છે. ડીકીમાં વળી પાછું રાખ્યું છે. હમણાં કેર ઉપર આવે ને એટલે લેતા આવશે. નીચેથી હમણાં પડી જશે ને એટલે આવી રીતની લેતા આવ્યા છીએ. મુખવાસ અને હવે જો આપણી કાઢેલી છે મુખવાસદાની. મુખવાસદાની મેં ક્યાં મૂકી નહીં, મને મળતી નથી, ખબર નહીં હવે ક્યાં મૂકી દીધી છે. આ મારી પાસે હતી ને તો એને કાઢી દીધું છે. બધું ચાલશે હતું હવે બચ્ચા પાર્ટીમાં. બીજું આપણે ચોરાફળીના પેકેટ લઈ આવ્યા છીએ. પછી આ ભોંચકરડિયા નાનકડા લીધા છે, એટલે દાજીના જો દાંતી તલોદના જો મઠિયા લઈ લીધા છે 2 પેકેટ અને સોનપાપડી. આટલી વસ્તુ શોપિંગ કરી છે ભાઈ. આમાંથી શું સૌથી વધારે ભાવે છે કમેન્ટમાં કહેજો. તો ફ્રેન્ડ્સ જો ભાઈ આપણે બહારનું કામ પતાવ્યા ને, ઘરનું કામ હવે પતવા આવ્યું છે. અને જો ભાઈ થોડાક જો પણ રસોઈ વધારે ફૂલ એવી કરી. સાંભાર કર્યો છે, જે મને સાંભાર વગર ઢોસા મને ન ભાવે. મસાલો બી તૈયાર કરીને રાખ્યો છે. જો ભાઈ અહીંયા કકડાટ માટેના આજે કાળી ચૌદસ છે તો કકડાટ માટેના પતિકા તૈયાર કરીને રાખ્યા છે, એટલે દઈ દેવા. અહીંયા મક્ખન જો ભાઈ કાઢીને રાખ્યું છે. ચીઝ ને મક્ખન બે મેં મિક્સ કરી દીધું છે. અને અહીંયા જો ઢોસા બેટર મસાલા ઢોસો તૈયાર છે. પણ આમ લિટરલી છે ને ચાલે, પણ એટલા કડક નથી થતા. આમાં જે મેં નેટમાં જોયા હતા ને નેહાસ કિચનમાં ને એમાં એના પ્રમાણે આમાં છે ને ચોખાનો લોટ એડ કરવાની જરૂર છે. એમાં બતાવ્યું ને એના કરતાં ચોખાનો લોટ તમે એડ કરો ને તો વધારે સરસ થશે. ક્રિસ્પી આ એટલા બધા ક્રિસ્પી નથી, એકદમ પોચા પોચા થઈ જાય. એ જેને દાંત વગર ના હોય ને એને વધારે ખાઈ શકે મારા અંદાજે. પછી જેના જે રીતે ભાવતા હોય એ રીતે. આવડો મોટો પાથરી તવી જેવડો જલ્દી પૂરું થાય બિકોઝ હવે ભૂખ લાગી છે ફૂલ આમ ફૂલ. હાલો બધા ઢોસા ખાવા. સરસ મજાની આપણી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ભાઈ તડાકા ચાલુ કર્યા છે હવે
પોપઅપના. આહો